અને હવે વાત કરીએ પેટ્રોલ અને ગેસની અછત વિશે। રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે ખૂટી પડ્યો છે। આઉસી અને નયારાના પેટ્રોલ પંપ બંધ થઈ ચૂક્યા છે। શોર્ટ સપ્લાયને પગલે પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી રહી છે। લાંબી કતારો પેટ્રોલ પંપની બહાર અત્યારે લોકોની જોવા મળી રહી છે। પેટ્રોલ ઉપલબ્ધ છે ત્યાં પેટ્રોલ પુરાવા માટે લોકો દોટ મૂકી રહ્યા છે, જેમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને બીપીસીએલના પેટ્રોલ પંપ ઉપર અત્યારે જે ગ્રાહકો છે તેની લાંબી કતાર લાગી રહી છે। લોકો પોતાના વ્હીકલો લઈ અને પેટ્રોલ પંપની બહાર લાંબી કતારમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મયુર, અત્યારે રાજકોટમાં પેટ્રોલ અને ગેસની અછત સર્જાઈ રહી છે તેવું કહી શકાય છે, કારણ કે ઘણા બધા પેટ્રોલ પંપ જેને બંધ કરવાની નોબત આવી ચૂકી છે। લોકોમાં કઈ પ્રકારનો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે જોવા? જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી આઈઓસી અને ન્યારાના જે પેટ્રોલ પંપ છે તેની અંદર પેટ્રોલ અને ડીઝલની શોર્ટ સપ્લાય ચાલતી હતી। ગઈકાલે રવિવારે રાતના પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ન્યારાની અંદર ખૂટી પડ્યો હતો અને તેના કારણે ન્યારાના પંપો બંધ થઈ ગયા હતા અને આ જ સ્થિતિ અત્યારે અહીંયા અન્ય પેટ્રોલ પંપો છે કે જ્યાં પેટ્રોલ ઉપલબ્ધ છે ત્યાં જોવા મળી રહી છે। પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ભરાવવા માટે મોટા પ્રમાણની અંદર વાહન ચાલકો છે એ પહોંચ્યા છે। એચપી અને બીપીસીએલ આ બંને પેટ્રોલ પંપોની અંદર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ન્યારાની અંદર હજુ સુધી પેટ્રોલ આવ્યું નથી। તેના કારણે પેટ્રોલ અને ડીઝલ છે તેનો જથ્થો ન હોવાથી તે પંપો બંધ કરવાની ફરજ પડી છે। બીજી તરફ અહીંયા તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં લોકો છે એ પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે આવ્યા છે। આપણે લોકોની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે રાજકોટમાં આઈઓસી અને ન્યારાના ઘણા પેટ્રોલ પંપો છે બંધ હાલતમાં છે। શું કહેશો, અહીંયા પેટ્રોલ ઉપલબ્ધ છે કે કેમ? કેમ ખબર પડે, ટ્રાફિક તો સારો એવો છે હવે, બાકી ઓલો ન્યારા પંપ તો બંધ છે। ન્યારા ક્યારથી બંધ છે, તમને ક્યારે ખબર પડી? અત્યારે ખબર પડી, ભરાવા ગયા ત્યારે ખબર પડી। તો ન્યારાનો પંપ હજુ સુધી બંધ છે, 10 કલાક કરતા વધુનો સમય વીત્યો છે। શું કહેશો કાકા, રાજકોટમાં પેટ્રોલ ડીઝલની કેવી સ્થિતિ? અત્યારે તો આમ થોડીક તકલીફ તો છે જ। ગઈકાલનો ન્યારા પંપ બંધ છે, અમને એમ કે અત્યારે ચાલુ અત્યારે બંધ છે। અહીંયા અત્યારે ટ્રાફિક છે, મળી રહ્યું છે, પણ હવે ક્યાં સુધી મળે એ હવે સરકાર કે ખબર પડે। સરકાર તો કહે જ છે કે તંગી નથી, પણ આમ જોયો તો બધી જગ્યાએ ઓલ ઓવર પ્રોબ્લેમ તો છે જ, મુશ્કેલી છે। બિલકુલ, ગ્રાહકો કહી રહ્યા છે કે મુશ્કેલી છે। ન્યારાના પંપ હજુ સુધી ખુલ્યા નથી। આઈઓસી છે તેની અંદર પણ શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટના અહીંયા જે રૈયા વિસ્તારની અંદર આવેલો પેટ્રોલ પંપ છે કે જ્યાં વહેલી સવારથી લોકો પેટ્રોલ ભરાવવા માટે લાઈનોની અંદર લાગ્યા છે। ગાડીઓ છે ડીઝલ ભરાવવા માટે લાઈનોમાં લાગી છે, કારણ કે રાજકોટની અંદર બે કંપનીઓ છે કે જેમની અંદર ગઈકાલે રાતથી પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો હતો અને તેના કારણે પંપો બંધ રાખવા પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। હજુ સુધી ન્યારાના પંપો ખુલ્યા નથી। આઈઓસીના પેટ્રોલ પંપો છે તેની અંદર થોડોક જથ્થો આવ્યો હતો અને એ પૈકીના એકાદ બે પંપો ખુલ્યા હતા। હાલ આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં પેટ્રોલનો જથ્થો છે ત્યાં મોટા પ્રમાણની અંદર પેટ્રોલ ભરવા માટે લોકોની લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે। લખમાં જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।